અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં 10 લાખનું ડુપ્લિકેટ સોનું આપી વિશ્વાસઘાત કરનાર આરોપીઓને જિલ્લા એલસીબી ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ત્યારે થોડા દિવસ પહેલા માધુપુરના વનિતાબેન કાનાભાઈ ચૌહાણને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી આરોપીએ વિશ્વાસમાં લઈ વનિતાબેનને ડુપ્લિકેટ સોનું આપીને રોકડ રકમ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હોય, જેની ફરિયાદ વનિતાબેને ધારી પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ફરિયાદીની ગંભીરતાપૂર્વક અમરેલી જિલ્લા એસપી સંજય ખરાટ દ્વારા પોલીસ તંત્રને સૂચના આપેલ હોય તે અંતર્ગત ટેકનિકલ સોર્સના આધારે જિલ્લા એલસીબી ટીમે ધારીથી દલખાણિયા તરફ જઈ રહેલ આરોપીઓને રિક્ષા તેમજ મુદ્દામાલ સહિત ઝડપી આરોપીઓને ધારી પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવેલ છે। જેમાં ઝડપાયેલ આરોપીઓમાં 33 વર્ષીય દિલીપભાઈ જીવનભાઈ સોલંકી રહેવાસી જૂનાગઢ, ઈશ્વર ગંગારામ વાઘેલા ઉંમર વર્ષ 30, આશિફ ભીખુશા રફાઈ ઉંમર વર્ષ 31 રહેવાસી માંગરોળ સહિતને રોકડ 6,40,000, એક સોનાનો સિક્કો વજન 1.40 મિલીગ્રામ કિંમત 13,000, સોના જેવા દેખાતા ધાતુના સિક્કા 543 કિંમત 2,000, ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કિંમત 2,000, બજાજ કંપનીની મેક્સિમમ જેડ સીએનજી ઓટો રિક્ષા 3 લાખ મળીને કુલ 9,58,000નો મુદ્દા માલ એલસીબી પોલીસે જપ્ત કરી આ કેસની વધુ તપાસ અર્થે ધારી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે। મારું નામ ચૌહાણ વનિતા કાના છે। હું પોરબંદરના માધવપુરની રહેવાસી છું। મારે યારે માંગરોળના 2 બાપુ આવ્યા હતા। એને કીધું તમને સાસુ સોનું દેવરાવું અને લાલચમાં નાખીને તમે પૈસાનો મેળ કરો। અમે 7 લાખ લઈ અને ધારી લઈ આવ્યા। અમને ધારી આવ્યા એટલે એ લોકોએ અમને સોનું આપ્યું। અમે ઘરે જઈ અને ચેક કરાવ્યું ને 7 લાખ અમારા લઈ લીધા એને અને ઘરે જઈને ચેક કરાવ્યું તો ખોટું સોનું નીકળ્યું। એટલે અમે સીધા ધારી પોલીસ સ્ટેશને આવ્યા, ફરિયાદ લખાવી અને ત્યાંથી પછી અમે અમરેલી એસપીમાં ગયા। એસપી સાહેબે પૂરેપૂરું નિવેદન દઈને અમરેલી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી તાત્કાલિક કરી, ગુનેગારને શોધી લીધા તાત્કાલિક ને મુદ્દામાલ સાથે બધું જપ્તે કરી અને મને પૂરેપૂરો ન્યાય દેવરાવ્યો। એ બદલ હું અમરેલી પોલીસ, જિલ્લા પોલીસનો અને એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હાલમાં ધારી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીને સસ્તું સોનું ખરીદવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લઈ અને તેમને ખોટું સોનું આપી અને તેમની જોડે 10 લાખની છેતરપિંડી કરવામાં આવેલી હતી। ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે તાત્કાલિક ગુનો નોંધવામાં આવેલો હતો અને આ ક્રાઇમમાં ટોટલ 3 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદી છે તેમને કુલ 6,40,000નો મુદ્દામાલ પરત આપવામાં આવેલો હતો। આની સાથે જાહેર જનતાને એ પણ અપીલ છે કે જ્યારે પણ આવા ફ્રોડ કે ન્યુસન્સ આવતા હોય છે ત્યારે આવી લાલચમાં ન આવે અને જો તમને કોઈક પણ આવી લાલચ આપે તો તરત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।